તો આજરોજ રાજકોટ ખાતે બાર એસોસિએશનના વકીલોની એક મહત્વની મિટિંગ મળી હતી। આ તકે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને હાઈકોર્ટની બેચ મળે તે માટે રાજકોટ બાર એસોસિએશનના વકીલો દ્વારા અનેક રજૂઆતો વિરોધો કરવામાં આવ્યા છે, પણ આજ દિન સુધી હાઈકોર્ટની બેચ મળી નથી, જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને ઘણી મુસીબતોનો અને નાણાંનો તેમજ સમયનો વ્યય કરવો પડી રહ્યો છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા તેમજ એડવોકેટ દિલીપ પટેલ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટ એક સૌરાષ્ટ્રનું કચ્છનું હબ માનવામાં આવે છે, ત્યારે ઘણા ખરા મોટા કોર્ટ કેસોમાં લોકોને ગાંધીનગર સુધી જવું પડે છે અને તેમાં પણ તારીખો પડતા અરજદારોને સમયનો અને નાણાંનો વ્યય થતો જોવા મળી રહ્યો છે। ત્યારે આ બાબતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કચ્છના બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા અનેક વખત સરકાર અને નામદાર કોર્ટને તેમજ ચીફ જસ્ટિસને રજૂઆત કરવામાં આવી છે। આ સાથે જે સરકાર દ્વારા અમારી આ સાથે બાબતે સહમતિ દાખવી છે, પણ હાઈકોર્ટ દ્વારા આ બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી, તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટની હાઈકોર્ટની બેચ મળે તે અંગે ચીફ જસ્ટિસ સાથે રજૂઆત કરતા તેમના દ્વારા અમને કોઈ આ બાબતે પ્રપોઝલ મળેલ નથી તે વાત જણાવતા આજરોજ રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બાર એસોસિએશનના વકીલો દ્વારા એક મિટિંગ કરવામાં આવી છે અને આ અંગે પ્રપોઝલ ચીફ જસ્ટિસ સુધી વહેલી તકે પહોંચાડી શકે તેવી કાર્યક્રમની રૂપરેખાઓ તૈયાર કરવામાં આવી છે। સાથે જ રાજકોટને હાઈકોર્ટની બેચ મળવાથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છના લોકોને ઘણો ફાયદો થશે, કારણ કે પોરબંદરથી અમદાવાદ ગાંધીનગરનું અંતર ખૂબ જ વધુ હોય તેમજ જામનગર દ્વારકાથી પણ અમદાવાદ સુધીનું અંતર ઘણું વધારે હોય છે। ત્યારે કોઈ અરજદારના હાઈકોર્ટના કેસમાં જો તારીખ પડે તો તેને સમય અને નાણાંનો વ્યય થતો જોવા મળે છે। ત્યારે આવી સ્થિતિમાં ઘણા કેસોના જજમેન્ટ મોડા આવે છે, જેથી હાઈકોર્ટનો પણ સમય વ્યય થતો જોવા મળી રહ્યો છે। ત્યારે આવી સ્થિતિ ન સર્જાય અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના વાસીઓને ન્યાય જલ્દી મળે તે માટે આ મિટિંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ કોર્ટને જે કહેવાય હાઈકોર્ટની બેચ માટે વકીલો દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવી છે। ઘણા વર્ષોથી રાજકોટનો કોર્ટ બિલ્ડિંગને જે હાઈકોર્ટની બેચ મળે તે માટે વકીલો છે તે કહેવાય આકરા પાણીએ જોવા મળે છે, ઘણા વિરોધો પણ કર્યા છે, પણ આજ દિન સુધી હજી કહેવાય કે રાજકોટને હાઈકોર્ટની બેચ મળી નથી। ત્યારે આપણી સાથે કેટલાક રાજકોટ બાર એસોસિએશનના વકીલો જેમની સાથે વાત કરીશું। તો ક્યાંક ને ક્યાંક જે કહેવાય હાઈકોર્ટની માંગને લઈને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, અવારનવાર વિરોધો પણ થયા છે। આજ દિન સુધી હજી હાઈકોર્ટની બેચ રાજકોટને મળી નથી, કેટલું નુકસાન જાય છે, શું કહેશો તમે? અમારા રાજકોટ બાર એસોસિએશનના અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના પ્રયત્નો એવા છે કે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે। થોડાક દિવસ પહેલાં જ અમે કૌશિકભાઈ વેકરિયા, જે આપણા ગુજરાત રાજ્યના કાયદા મંત્રી છે, તેને અમને મળેલા અને કાયદા મંત્રી દ્વારા પણ અમને વિશ્વાસ આપવામાં આવેલો કે આ સંબંધે અમે તાત્કાલિક ઘટતું કરશું અને રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે એવા પૂરતા પ્રયત્ન કરશું। કહેવાય થોડા સમય પહેલાં પણ આ જ વાત શરૂ થઈ હતી, વિરોધ પણ થયો હતો, નાળિયેર ફોડીને ઘંટ વગાડીને ઘણા વિરોધ કોર્ટના પરિસરમાં થયા હતા, આ વકીલો દ્વારા જ કર્યા હતા, પણ કેમ આ જે કહેવાય આ માટે હજી કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં નથી, કેમ સરકાર સાચતી નથી? અત્યાર સુધી હાઈકોર્ટ બેન્ચ સંબંધે કોઈ સૌરાષ્ટ્ર કચ્છને હાઈકોર્ટ બેન્ચ મળે તે માટે કોઈ લેખિત પ્રપોઝલ નહોતી, પરંતુ રાજકોટ બાર એસોસિએશન દ્વારા ગઈ સાલના રોજ પૂર્વ પ્રમુખ રાજકોટના પરેશભાઈ મારું, કે જેમના દ્વારા સરકારને તથા ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને લેખિતમાં પ્રપોઝલ કરવામાં આવેલ છે અને એ સંબંધે હવે અમે પણ આ વર્ષથી પણ ચાલુ કર્યું છે। તેમાં જે કંઈક ઘડતું હોય એ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત અને મુખ્યમંત્રીશ્રીને મળીને આગળની કાર્યવાહી કરે તાત્કાલિક। દિલીપભાઈ, તમે પણ સિનિયર વકીલ છો, ઘણા વર્ષથી પ્રેક્ટિસ કરો છો, તમે પણ આ બાબતે મિટિંગ પણ યોજવામાં આવી છે, શું મિટિંગનો તાત્પર્ય શું છે, મહત્વ શું છે? સાહેબ, આમ તો રાજકોટમાં હાઈકોર્ટ બેચ મળે એટલા માટે થઈ અને 30-40 વર્ષથી નાના મોટા આંદોલનો ચાલુ જ છે અને આમ જુઓ તો જરૂરી પણ છે। ગયા વર્ષે જે અમે સ્ટાર્ટ કર્યું પરેશભાઈ મારુની અધ્યક્ષતામાં, તો ત્યારે એ સ્ટાર્ટ કર્યું અને બધા બાર એસોસિએશનને બોલાવ્યા હતા, વરસતા ત્યારે પણ વરસતા વરસાદ હતો, પણ ત્યારે અમે હાઈકોર્ટને મળવા ગયા તો હાઈકોર્ટે કીધું કે ભાઈ તમારી પ્રપોઝલ જ નથી, એટલે પ્રપોઝલ તો આપણે મોકલવી પડે ને, પ્રપોઝલ જ અત્યાર સુધીનું આંદોલન કર્યા પણ પ્રપોઝલ નહોતી મૂકી, એટલે ગયા વર્ષથી આપણે પ્રપોઝલ આપી। ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, દરેક ચૂંટણી ઢંઢેરામાં તમને ખબર છે કે ભાઈ રાજકોટના હાઈકોર્ટ બેચ માટે મળે એના માટે ચૂંટણી ઢંઢેરામાં આવે જ છે, એટલે સરકાર તો એકદમ પોઝિટિવ છે, પણ હવે પ્રપોઝલ મૂકી છે, હાઈકોર્ટને પણ અમે મળ્યા છીએ, કાયદા મંત્રીને પણ મળ્યા છીએ અને અહીંના જે આપણા ધારાસભ્યો સંસદસભ્યો છે એને પણ મળ્યા છે, એના માટે પણ બધા પ્રયત્નો ચાલુ છે। મને લાગે છે કે હવે આ પ્રપોઝલ આપ્યા પછી
સરકાર એના માટે કાંઈ પગલાં લેશે અને હાઈકોર્ટ પણ પગલાં લેશે અને હાઈકોર્ટ મને લાગે છે બેચ રાજકોટને જરૂર મળશે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર તમે જુઓ તો આ કચ્છ છે, પોરબંદર છે, ત્યાંથી હાઈકોર્ટ જાય તો 8-10 કલાકનો રસ્તો હોય છે અને આવી વિકટ પરિસ્થિતિમાં ખૂબ સામનો કરવો પડે છે. અને અહીંયા થાય હાઈકોર્ટ બેચ તો શું છે કે જે વકીલ નીચેથી ઉપર સુધી લડ્યો હોય એ પણ પોતે હાઈકોર્ટ બેચની અંદર પોતાનો આપી શકે અને હાઈકોર્ટમાં જે 30થી 40થી ઉપર ટકા સૌરાષ્ટ્રનું કામ છે એ કામ ઘટી જાય અને સૌરાષ્ટ્રનું કામ સૌરાષ્ટ્રમાં છે, કચ્છનું કામ રાજકોટમાં છે, એના માટેના અમે પ્રયત્ન કરી છે. તો હતા રાજકોટ બાર એસોસિએશનના વકીલો જેમને ઇન્ડિયા સાથેની સ્પષ્ટ વાતચીતમાં જણાવ્યું છે કે જે રીતે હાઈકોર્ટ રાજકોટને હાઈકોર્ટની બેચ મળે તે માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, પણ હાલ હજી સરકાર દ્વારા પોઝિટિવ વલણ છે, પણ કોર્ટ દ્વારા હાઈકોર્ટ દ્વારા કોઈ વલણ નથી આપવામાં આવ્યું, પ્રતિક્રિયા નથી આપવામાં આવી. ત્યારે હાલ આ સમગ્ર બાબતે અત્યારે કહેવાય કે રાજકોટ બાર એસોસિએશનના વકીલો દ્વારા જે અત્યારે મિટિંગ યોજવામાં આવી છે અને રાજકોટને જલ્દીમાં જલ્દી હાઈકોર્ટની બેચ મળે, જેથી કારણ કે રાજકોટ તે સૌરાષ્ટ્ર કચ્છનું મોટું હબ સેન્ટર છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે હાઈકોર્ટમાં જવાથી આ સૌરાષ્ટ્રવાસીઓને નાણાંનો વ્યય થતો હોય છે, પૈસાનો વ્યય થતો હોય છે, સાથે સમયનો પણ વ્યય થતો હોય છે. ત્યારે આ વ્યય ના થાય અને ઓછા ખર્ચે કહેવાય કે રાજકોટના જે લોક પ્રજાના પ્રશ્નો છે તે આ રાજકોટથી જે કહેવાય હલ નીકળે તેવી હાલત